આગળ નંબર 9 નંબરની 10 નંબરની કઈ હા દે 10 એ કોની દોરી આપણે બે કાઠે કરતા કાઈ ખબર નહીં મોટો નહીં માનવું લાગે મારી વિરુદ્ધની બદલી પણ થઈ ગઈ કારણ કે સેમ ટુ વન જેવું કરી મારા ના આ ઓછું છે નંબર 10 છે અરે રાતે ઊંઘી ગયો એટલે 3 તો પતાવી જ નાખી રાતે એક જ રહી ગઈ હતી એમાં બી 2 થઈ ગઈ હતી અને સવારથી તો કોઈ ચૂતિયાઓ ભણવા જ ન દેતા મસ્તી કરતા હતા ચૂતિયાઓ હા ઘડીએ ઘડીએ મને કહે નહીં આવડતું અવિનાશ શું કરું ગાંડ મરાય મને તો કરવા દે હું કઈ સિવિલ ના કઈ નહીં વાંચ્યું મેં આખું એક્સપ્લેન કર્યું એ લોકોને ગુજરાતીમાં જે 2 ક્વેશ્ચન આપેલા એ તો બી કે સમજણ નહીં પડતું યાદ જ નહીં રહેતું કે ગુજરાતીમાં સમજાય પણ ઇંગ્લિશમાં કેવી રીતે લખું આમાં ગ્લાસ હોય તો મસ્ત લાગે મોટું ગ્લાસ હોય મારો એક ફ્રેન્ડ છે પારુલમાં એ કેવી રીતે મારે એનું ગ્લાસનું ટેબલ છે પ્લેન નીચે બલ્બ નાખીને એટલું જબરું ને આખું શીટ આવી જાય મસ્ત પાતળી રહે હલાવ બી નહીં પડે શીટ આખું શીટ દોરાઈ જાય વાળા ખબર કે જે વિન્ડો હે ને વિન્ડો ગ્લાસ જ ટ્રાન્સપેરન્ટ છે ચોટાડી દે એક બાજુ બીજી બાજુ અંદર બેસીને બલ્બ હમણાં તામ પેલો રાજ કરીને છે ને અમારા ક્લાસમાં જ છે એવું જ કર્યું બહારનું ખાલી બલ્બ ચાલુ કરી દીધું આનું બહારનું એ લોકોનું સ્લાઇડર વાળું વિન્ડો છે વિન્ડો પર સીટ સેલો ટેપથી ચોંટાડી દીધો બહાર બીજી સીટ અને જે કરવાનું એ અંદર ચોંટાડી ને બહારનું બલ્બ ચાલુ કરી દીધું મસ્ત જીસી મળે બોલ આમ હા સેન્ટર જેવું આમ કરી દે જબરદસ્ત કમ્પ્લીટ લાગે મારી જોડે મારી બુક કરી તને કે ગમશે તો આપણાને એ વખત કઈ ખબર નથી ને આનામાં ખબર પડી કે કેવી રીતે દોરવાનું આનામ સારું છે બધા હવે જો ડ્રોઈંગ આવ્યું તો હવે મારા રૂમ પર જઈને તો જીસી માં આવી પડશે બીકોઝ બહુ થઈ ગયું મારો ફોટો પાડજો ઉભો છું એમ ચાલશે મારો પાલે ડ્રો કરતો આવો ઉભો કેમ આવ્યો ચલો પાછો લાઈન પર અરે બહાર મારે તને શું કહેવું
માટેની નહીં ગાળ બોલે તો બોલતી બોલ્યો મય ગયું એટલે આવી ગઈ એમ બોલ્યો ગાળ નહીં કહેવાય ગાના હવે ગાળા છે રોડા મય ગયો હું આવી ગયું એમ એ અર્થમાં બોલ્યો માઈ ગયો એટલે ગાળ હોય રોડા પણ હું એવું નહીં બોલ્યો પણ ગાળ જ હોય ભલે તું કોઈને બોલે ને તો તને મારે પછી હું બોલે ખબર આ આવી ગયું છે આ જગ્યા પર એવું બોલ્યો એ ઠરકી એટલે શું થાય ઠરકી એટલે ઠરકી હા ગોલમાલ ઇન્ટરનેશનલ બોલે છે ને એટલે શું થાય ખબર જે બહુ શાદીશુદા થઈને પણ બીજી છોકરીને બહુ લાઈન મારતા ને એ બેન તો આ ઋષિને જોડી મને ઠરકી ઠરકી કહે છે છોકરી ના મારું લગ્ન થઈ ગયું નહીં એ પણ એટલે છોકરીઓમાં બહુ વધારે વાપરાટ કરતો હોય ને એવો એવું છે સવારથી બેન તો ઠરકી ઠરકી કરે કમ્પ્લીટ વાહ એકવાર મોઢું બતાવી દે બસ રૂમ